આગળ વધી રહી છે। આજે વિવિધ પ્રકારના પરિવહન સાધન ઉપલબ્ધ છે, જેના કારણસર મંજિલ સુધી પહોંચવું સહેલું થઈ ગયું છે। પરંતુ પરિવહનના પ્રત્યેક સ્વરૂપમાં જોખમના કારણો છુપાયેલા છે। આ એપિસોડમાં આપણે આવી જ આફતો વિશે જાણીશું જે કાર, રેલ અને હવાઈ ટ્રાફિક સાથે સંબંધ ધરાવે છે અને રીતોને જાણીશું જેની વિજ્ઞાન આ આપદાઓને ઘટાડવામાં ભૂમિકા ભજવી શકે છે। આવો દરેક દ્રશ્યને એક એક કરીને જોઈએ। સૌથી પહેલા માર્ગ પરિવહનને લઈએ, જેનો ઉપયોગ દરેક ભારતીય કરે છે। અમારી પાસે રસ્તા પર ચાલતી ગાડીઓની સંખ્યાને અંગેનો ચિંતાજનક ડેટા છે। વર્ષ 2017-18માં 2.49 કરોડ વાહનોના પંજીકરણની સાથે આ આંકડા પોતાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે, એટલે કે એક દિવસમાં 68,418 કાર। રસ્તા પર ઘણા વાહનોની હાજરી આપદામાં બદલી જાય છે। ફક્ત 2017માં જ ભારતમાં 1,47,000થી વધુ લોકોના મોત રોડ એક્સિડન્ટમાં થઈ ગયા। આ આપણા તમામ યુદ્ધોમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કરતાં વધુ છે। દરરોજ 1,260 દુર્ઘટના રસ્તા પર થાય છે। દેશમાં દર મિનિટે રસ્તા પર એક ગંભીર દુર્ઘટના થાય છે। ભારતમાં રોડ એક્સિડન્ટના કારણસર દર 4 મિનિટમાં એક મૃત્યુ થાય છે। આ આંકડા ખૂબ જ ડરામણા છે। આખરે આ દુર્ઘટનાઓનું કારણ શું છે? જો આપણે આંકડાનું વિશ્લેષણ કરીએ તો તેની પાછળ ઘણા કારણ છે। આંકડા બતાવે છે કે ડ્રાઈવરની ભૂલ દુર્ઘટના માટે જવાબદાર સૌથી મહત્વપૂર્ણ કારણ છે। આના પછી વાહનોમાં ખામી, રસ્તાની ખરાબ સ્થિતિ અને પગે ચાલવા વાળાની રસ્તા પર હાજરી। આનાથી છુટકારો પામવા માટે આપણે શું કરી રહ્યા છીએ? રસ્તા પર સુરક્ષામાં સુધારો લાવવા માટે અમુક ઉપાયોને જોવા અમે નવી દિલ્હીના સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચ્યા। અહીંયા ખરેખર રસ્તાની ડિઝાઇન પર કામ ચાલી રહ્યું છે। ચાલો જઈએ નોઈડા ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર, જ્યાં દુર્ઘટનાનું મોટું જોખમ રહે છે। આને સુરક્ષિત બનાવવા માટે શું કરી શકાય? તેથી અમે તેમને આ હાલના રસ્તા માટે એક સફળ ઉપાય આપ્યો, જેમ કે સલામતીની ભલામણો જેને રસ્તા પર લાગુ કરવાની જરૂર છે। સુરક્ષા માટે રસ્તા પર તે વિવિધ પ્રકારના લોકોની સુરક્ષા માટે જે રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે। દાખલા તરીકે અહીંયા ડ્રાઈવરો અને વાહનોના વર્તનનું નિરીક્ષણ કરવાની પદ્ધતિઓ છે। સીસીટીવીના ઉપરાંત સંસ્થાનના વિશેષજ્ઞો દ્વારા અહીંયા સુરક્ષા તંત્ર દ્વારા નજર રાખવામાં આવે છે। સંરચનાત્મક ફેરફારો પર કામ કરવામાં આવ્યું છે। દાખલા તરીકે પહેલા રસ્તાના ડિવાઈડર કોન્ક્રીટથી બનેલા હતા। કોઈ કાર દુર્ઘટનામાં આનાથી જાનહાનિનું જોખમ વધુ છે। હવે ડિવાઈડર આઘાત અવશોષક પદાર્થોથી બનેલા હોય છે, જે જોખમને અમુક હદ સુધી ઘટાડે છે। બેસિકલી મૂળભૂત રીતે સુરક્ષાના આ મુદ્દાને સંબોધિત કરવા માટે એક કન્સેપ્ટ છે જે વેસ્ટર્ન વર્લ્ડમાં અને હવે આશરે વર્ષ 2000થી ભારતના પણ ચલણમાં છે। રોડ સેફટી ઓડિટ નામનો એક કન્સેપ્ટ છે। ભારતીય સંદર્ભમાં તમે અપેક્ષા કરી શકો છો કે પદયાત્રીઓ કોઈ પણ સ્થળેથી રસ્તો ક્રોસ કરી શકે છે, જેથી તેમના માટે યોગ્ય સ્થાન ક્યાં છે તે ઓળખવાની જરૂર છે। તે રસ્તો ક્રોસ કરી શકે તો તમે ડિઝાઇન સ્ટેજ ઓડિટ્સના ભાગે રૂપે તેની તપાસ કરવાનો પ્રયાસ કર્યો। જોખમોને ઘટાડવા માટે ડ્રાઈવરના વર્તનને સમજવા માટે પ્રૌદ્યોગિકીનો પણ ઉપયોગ કરવામાં આવે છે। એટલે CRRIએ એક નવીન ડ્રાઇવિંગ સિમ્યુલેટરની રચના કરી છે। આ અમુક સમસ્યાઓને બહાર લાવે છે, જેનાથી રસ્તા પર સારું ડ્રાઇવિંગ કરવામાં મુશ્કેલી આવે છે, જેમ કે અપર્યાપ્ત ધ્યાન, અપર્યાપ્ત પ્રતિક્રિયા સમય અને અપર્યાપ્ત હેન્ડ આઈ કોઓર્ડિનેશન એબિલિટીઝ। આ સોફ્ટવેરે ભારતીય રસ્તાની વિશેષ પરિસ્થિતિઓની શ્રેણીમાં કામ કર્યું છે, જેમ કે ખાડા, રસ્તા પર લોકોનું વર્તન, જેમ કે ખોટી બાજુથી વાહન ચલાવવું અને ટ્રાફિકના વિવિધ રૂપ।
અને આનાથી ટ્રાફિકનું ઉલ્લંઘન અને સુરક્ષામાં ખામીઓની ભવિષ્યવાણી કરવાનું સરળ રહેશે, જેનો લાભ એક ડ્રાઈવર ઉપાડી શકે છે. આનાથી બેદરકાર ડ્રાઈવરોને રસ્તા પરથી દૂર રાખી શકાય છે, ખાસ કરીને ત્યારે જ્યારે આ સિમ્યુલેટર દેશભરના તમામ પરિવહન પ્રાધિકરણોમાં સરળતાથી ઉપલબ્ધ હોય. We have the actual cars and accessories inside the vehicle. So everything is actual. ત્યાં ફક્ત એક વર્ચ્યુઅલ સ્ક્રીન છે ડ્રાઈવર કેવી પ્રતિક્રિયા આપશે તે જાણવા, અને અમુક પ્રકારના વાસ્તવિક જોખમોનું ઉત્સર્જન કરી શકાય છે. જેમ કે કોઈ કૂતરો આવી જાય છે એકદમથી, ડ્રાઈવરને નથી ખબર કે તે કૂતરો આવી રહ્યો છે, પણ તે ઇન્સ્ટ્રક્ટર વસ્તુનું સંચાલન કરી શકે છે. આ એક સારી વાત છે. અન્ય નવા ઉપકરણો છે જેમ કે ટોબી પ્રો આઈવેર, જે ડ્રાઈવરના વર્તનનું અનુમાન લગાવવામાં મદદ કરી શકે છે. આ ચશ્મા અમને ડ્રાઇવિંગ વર્તનમાં સુધારો લાવવામાં મદદ કરે છે. દાખલા તરીકે, આ ડ્રાઇવિંગ વિધાઉટ અવેરનેસ, એટલે કે જો તમે વાહનને ચલાવતા સમયે તમારી આજુબાજુના ટ્રાફિક વિશે સજગ નથી, તો તે તમને ચેતવણી આપશે. આના જેવા વર્તન ઉપર કેન્દ્રીકરણ કરવાથી આપણા રસ્તાઓ સુરક્ષિત થઈ શકે છે. ધારો કે રસ્તા પર સંકેતો છે, ડ્રાઈવર ખરેખર તે સંકેતો પર ધ્યાન આપી રહ્યો છે કે નહીં. તેથી ત્યાં કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બહુ મહત્વનું બની જાય છે. આ આઈ ટ્રેકર એ સમજવામાં બહુ મદદ કરે છે કે શું ત્યાં ધ્યાન આપે છે કે નથી આપી રહ્યો. તે જ તે વાહનની અંદર પણ યોગ્ય ધ્યાન આપી રહ્યો છે, તો એ કઈ રીતનું ધ્યાન આપી રહ્યો છે એમાં પણ મિનિટ બાય મિનિટનો રેકોર્ડ રાખવામાં આવે છે સિસ્ટમ દ્વારા. કાર નિર્માતાઓ ઘણા સુરક્ષા ઉપકરણો પર કામ કરી રહ્યા છે, જેમ કે સીટ બેલ્ટ, એન્ટી બ્રેકિંગ સિસ્ટમ ABS અને એરબેગ. આ ઉપાય રસ્તાની સુરક્ષામાં મદદ કરી શકે છે. આજે મોટાભાગની કારમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ અથવા એન્ટી સ્કિડ બ્રેકિંગ સિસ્ટમ એટલે ABS છે. આ એક ઓટોમોબાઈલ સુરક્ષા પ્રણાલી છે જે કે બ્રેક લગાવતા સમયે રસ્તાની સપાટી સાથે પૈડા જાળવી રાખે છે. આ પૈડાને લોક થવાથી રોકે છે અને અનિયંત્રિત સ્કિડિંગથી બચાવે છે. એક અન્ય મહત્વપૂર્ણ સુરક્ષા ઉપકરણ એરબેગ્સ છે, જે ટકરાવવાની સ્થિતિમાં નુકસાન ઘટાડી શકે છે. જ્યારે કોઈ ગાડી અથડાય છે ત્યારે કારની ગતિ અવરોધિત થવાના કારણસર પેસેન્જર આગળ ધકેલાય છે. આવી સ્થિતિમાં એક એરબેગ ધકેલના પ્રભાવને ઓછો કરી યાત્રીઓની ગતિને શૂન્ય કરી દે છે. રસ્તાઓ પર વધુ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારે તમામ કારોમાં ABS અને એરબેગને અનિવાર્ય કર્યું છે. આના ઉપરાંત સરકારનો સુઝાવ છે કે બધી કાર સ્પીડ મોનિટર, રિમાઇન્ડર સિસ્ટમની સાથે જ સીટ બેલ્ટનો ઉપયોગ કરે. ભારત ન્યૂ વ્હીકલ સેફટી એસેસમેન્ટ પ્રોગ્રામ એટલે BNVSAP ને લાગુ કરવાની પણ યોજના છે, જે વાહનોની સુરક્ષાના આધારે વાહનોને રેટ પણ કરશે. રસ્તાની સુરક્ષાનું એક અન્ય મહત્વપૂર્ણ પાસું પૈડા છે, જે વાહન અને રસ્તા વચ્ચે સંપર્કનું એકમાત્ર જરિયો છે. એવા ઘણા મુદ્દાઓ છે જે કે રસ્તા પર પૈડાના પ્રદર્શન અને સુરક્ષાને અસર કરે છે, જેમ કે પૈડામાં હવાનો દબાવ. જ્યારે પૈડામાં હવા પૂરતી હોય ત્યારે જે રસ્તા પર સારું પ્રદર્શન કરશે, તેથી ઓછી અને વધારે હવાનો દબાવ પણ એક મુદ્દો છે. પૈડાનું માપ અને પૈડાની ખરાબ હાલતનું પણ નિરીક્ષણ કરવું જોઈએ, અને એના ઘસાવાની ચોકસાઈ અંગે પણ કેટલીક સમસ્યાઓ છે. પૈડા ફાટવાના કારણસર તમે કારનું આખું નિયંત્રણ ગુમાવી શકો છો. આનું હજુ એક કારણ તાપમાન છે. જેમ તાપમાનમાં વધારો થાય છે, પૈડાના અંદરની હવા ગરમ થઈ જાય છે, જેના કારણસર દબાવ વધે છે. આના ઉપરાંત રસ્તાની સપાટી અને પૈડાના વચ્ચેનું ઘર્ષણ પણ પૈડાને બહારથી ગરમ કરે છે અને રબરને કમજોર કરે છે. એટલે જ ઉનાળાના દિવસોમાં પૈડા વધુ ફાટતા હોય છે. આને રોકવાની એક રીત છે કે પૈડામાં નાઇટ્રોજન ભરવું. આવો આને વિસ્તારથી સમજીએ. કારણ કે હવા 78% નાઇટ્રોજન છે, આ ગેસ ઓક્સિજન કરતાં પૈડાના રબર દ્વારા ઓછી માત્રામાં વિસ્થાપિત થાય છે. આનો અર્થ એ થાય છે કે તાપમાનમાં બદલાવની સાથે આપણા ટાયરના દબાણમાં ઓછો ફેરફાર થશે. આનો મતલબ એમ કે ટાયર ગરમ થવા ઉપરાંત પણ દબાણ એક સરખું બન્યું રહેશે. આનાથી દુર્ઘટના ઘટશે જરૂર, પણ આને સંપૂર્ણ રીતે રોકી નથી શકાતું. એવી પણ ઘટનાઓ બની છે કે જેમાં નાઇટ્રોજનથી ભરેલા ટાયરના પૈડા ફાટી ગયા હોય. ઘણી સમસ્યાઓ છે, પણ આના સમાધાન પણ ઘણા છે.
આશા છે કે જે સમાધાન અમે જણાવ્યા છે તેનાથી ભારતીય રસ્તા પર મૃત્યુની સંખ્યામાં અમુક કમી આવશે. બ્રેક પછી આપણે તે જાણીશું કે ભારતીય રેલવેને સુરક્ષિત બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે. જોતા રહો. પરિવહન આપદાઓના આપણા અધ્યયનમાં હવે આપણે રસ્તા પરથી રેલના પાટા પર આવીએ છીએ. ભારતીય રેલ હંમેશા રાષ્ટ્ર માટે ગૌરવની વાત રહી છે અને આ વાત સાચી પણ છે. આ એશિયાનું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને એકલ પ્રબંધનની દ્રષ્ટિએ આ દુનિયાનું સૌથી મોટું નેટવર્ક છે. આમાં 1,15,000 કિલોમીટર લાંબા ટ્રેક્સથી જોડાયેલા છે 7,000થી વધારે સ્ટેશન્સ. આ ટ્રેક્સ પર 12,670 ટ્રેન દોડે છે જે પ્રતિ દિવસ 2.3 કરોડ યાત્રીઓને પોતાની મંજિલ સુધી લઈ જાય છે. એટલે આ ઓસ્ટ્રેલિયાની આખી વસ્તીને વહન કરવા સમાન છે. હવે પ્રશ્ન એ છે કે આ વિશાળ ઉદ્યમમાં સુરક્ષા સુનિશ્ચિત કરવી કેવી રીતે સંભવ છે, ખાસ કરીને આ સંદર્ભમાં કે આ દુનિયાની સૌથી જૂની રેલવે વ્યવસ્થાઓમાંની એક છે. એવું નથી કે કોઈ દુર્ઘટના નથી થઈ, પણ ટ્રાફિક રેલવે બોર્ડના આંકડા દર્શાવે છે કે ભારતમાં રેલવેમાં દુર્ઘટનામાં 15થી 20% કમી આવી છે. આ સકારાત્મક પ્રવૃત્તિના હોવા છતાં હજી પણ ઘણી રેલ દુર્ઘટનાઓ થાય છે, જેને ઘટાડવા માટે રેલ વિભાગ ખૂબ મહેનત કરી રહ્યો છે અને તેથી સેફટી ઇમ્પ્રૂવ કરવા માટે આધુનિક તકનીક અને ઇનોવેશનનો ઉપયોગ કરી સતત સમીક્ષા અને નિરીક્ષણ કરવામાં આવે છે. ચાલો આને દાખલાથી સમજીએ. અનેક ડીરેલમેન્ટ્સ રેલ ફ્રેક્ચરના લીધે થાય છે. એક રેલ ફ્રેક્ચર ખૂબ જ સરળ શબ્દોમાં પાટામાં તિરાડ છે. આ તિરાડ ક્યારેક ક્યારેક પહોળી થઈ જાય છે, મહદઅંશે ભારે બોગીઓના દબાવના કારણસર. આ ઉપરાંત મોસમના કારણથી પણ થાય છે. આવું વધારે પડતું એવી સિઝનમાં થાય છે જ્યારે દિવસના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘણો ફરક હોય છે, કારણ કે આના લીધે ટ્રેક્સ વધારે પહોળા અને સંકુચિત થાય છે. જ્યારે પાટામાં તિરાડ પડે છે તો બોગી પાટાથી ઉતરી જાય છે, જેને કારણે પાછળના બધા કોચ પણ ઉતરવા લાગે છે. ભારતીય રેલવે પાસે દેશભરમાં 1,15,000થી વધુ ટ્રેક છે. તેમાં ટ્રેકમેનનો એક સંપૂર્ણ વિભાગ પણ છે, જેની આખી નોકરી ટ્રેકની દેખરેખ હોય છે. આ 2 લાખ ટ્રેકમેન દરરોજ સવારે 15 કિલોની સામગ્રી ઉપાડીને નીકળે છે અને આખા દિવસમાં 5 કિલોમીટર ચાલે છે ને રેલવે ટ્રેકના દરેક ઇંચનું નિરીક્ષણ કરે છે, જેનાથી આ સુનિશ્ચિત થાય છે કે કોઈ પણ નટ અથવા બોલ્ટ ઢીલો ના રહી જાય. આ એક સખત મહેનતવાળું અને થાકવાળું કામ છે. જ્યારે પણ પાટામાં કોઈ ખામી દેખાય છે તે તરત જ સુધારી લેવામાં આવે છે. આ પ્રક્રિયા નિરંતર ચાલુ રહે છે કેમ કે આ આપણી ટ્રેનો માટે સુરક્ષિત માર્ગની ખાતરી આપે છે. આજે આવા પરીક્ષણો અલ્ટ્રાસોનિક પરીક્ષણ સાધનો દ્વારા કરવામાં આવે છે. આ પરીક્ષણ ટ્રેકની આખી લંબાઈ પર કરવામાં આવે છે. આ મશીનમાંથી નીકળતી તરંગો ટ્રેકમાં પ્રવેશ કરે છે. પરિલક્ષિત સંકેતોને પ્રાપ્ત કરીને આનું વિશ્લેષણ કરવામાં આવે છે. આનાથી ખબર પડે છે કે ટ્રેકમાં કોઈ તિરાડ છે કે નહીં. મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે અન્ય ઇનોવેટિવ રીતો પણ ચલણમાં છે. ઉત્તર મધ્ય રેલવેમાં ટ્રેનો પર ટ્રેન પ્રોટેક્શન એન્ડ વોર્નિંગ સિસ્ટમ અથવા TPWS ને જ લો. આ કેવી રીતે કાર્ય કરે છે? અમે ભારતમાં સૌથી ઝડપથી દોડવાવાળી ટ્રેનોમાંથી એક ગતિમાન એક્સપ્રેસ પર સંશોધન કરવાનું નક્કી કર્યું. હવે ટ્રેન રફતાર પકડે છે. જે ક્ષણે તે 160 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પાર કરશે, એક અલાર્મ બંધ થઈ જશે અને સિસ્ટમ આપમેળે બ્રેકિંગ શરૂ કરશે અને ટ્રેન બંધ કરશે. આ જ રીતે અગર કોઈ ટ્રેન ઝડપથી સિગ્નલ પર પહોંચે છે અથવા સિગ્નલ પર અટકવામાં નિષ્ફળ થાય છે તો બ્રેક આપમેળે ટ્રેનને રોકી દેશે. અગર કોઈ ટ્રેન ક્રેશ થાય છે કે એક્સિડન્ટ થાય છે તો તમે જાણો છો કે આ આપદા છે, કારણ કે ઘણા લોકો આમાં જોડાયેલા છે. તો આમાં સ્વચાલિત સિસ્ટમ રજૂ કરવામાં આવી છે અને માત્ર એટલું જ નહીં, જો એક લેયરની સ્વચાલિત સિસ્ટમ પણ
કામ ન કરે તો બીજી લેયર શું હોવી જોઈએ સેફટી માટે, અને આ ઇન્ટેન્સિવ રિસર્ચ ઉપર આધારિત છે. રેલવે ટ્રાફિકમાં વૃદ્ધિ સાથે ટ્રેકના એક જ ખંડની વચ્ચે ઘણી રેલ એક સાથે ચાલે છે. તેમની વચ્ચે વિનિયમિત અંતર 500 મીટર હોય છે. પરંતુ આમાં એક જોખમ પણ છે, એકબીજા સાથે ટકરાવવાનું. આને રોકવા માટે એક તકનીક ઉપલબ્ધ છે. તેથી જો ટ્રેનો આ નિર્ધારિત અંતરથી વધારે પાસે આવી જાય છે તો એક ચેતવણી મોકલવામાં આવે છે બીજી ટ્રેનના ડ્રાઈવરને, જેનાથી એ ધીમી ગતિથી આગળ વધે છે. જો અંતર ખતરનાક રીતે નજીક છે તો બીજી ટ્રેનને અટકાવી દેવામાં આવે છે. કારણ કે આ બધા જ કોમ્પ્લેક્સ અને નોન લિનિયર સિસ્ટમ છે, જેનો અર્થ એ છે કે પરિણામ ખૂબ અનુમાનજનક નથી. તેથી આવા સિસ્ટમો માટે વિચારવું કે આપણે સિસ્ટમને સુરક્ષિત બનાવવી પડશે, આપણે સુરક્ષાની લેયર્સ બનાવવી પડશે, એટલે સિસ્ટમમાં રિડન્ડન્સી લાવવાની છે. હાઈ સ્પીડવાળી ટ્રેનોને ટકરાવવાનો ખતરો રહે છે, પણ વિશેષ રૂપથી વ્યસ્ત ટર્મિનલોમાં સ્ટેશન અને ડીપોથી ધીમી ગતિથી ચાલવાવાળી ટ્રેનોનો પણ ટકરાવવાનું જોખમ છે. એટલે સ્ટેશનમાં ટ્રેનની ગતિ પર નજર રાખવા માટે સિસ્ટમ હોય છે. 24/7 ચાલતું નિયંત્રણ કેન્દ્ર સુનિશ્ચિત કરે છે કે ટ્રેન સુરક્ષિત રૂપથી સ્ટેશનોમાં પ્રવેશે અને પ્રસ્થાન કરે. તેઓ ટ્રેકને સ્વિચ કરે છે, ટ્રેનોને ઇચ્છિત પ્લેટફોર્મ પર લઈ જવા માટે અથવા તેમને રોકાયા વિના સ્ટેશનથી પસાર થવા દે છે. આ બધી અને ઘણી નવી તકનીકો સાથે રેલવે હર જગ્યા પર ઘણી સુરક્ષિત થતી જાય છે. આ દુનિયામાં મહત્વપૂર્ણ છે જ્યાં વધુ ને વધુ લોકો મુસાફરી કરે છે. આગળ છે એર ટ્રાફિક સુરક્ષા. એટીસી કેવી રીતે કાર્ય કરે છે? હવાઈ માર્ગમાં આપદાઓને રોકવા માટે કયા તંત્રો છે? આ જાણવા માટે જોતા રહો. હવે સમય છે જમીનથી હવાનો રૂખ કરવાનો. 2016-17માં 26.5 કરોડ મુસાફરોએ ભારતના એરપોર્ટથી ઉડાન ભરી હતી. વિમાન આવન જાવનની કુલ સંખ્યા વધીને 20.5 લાખ થઈ ગઈ છે અને 2015-16ના દરમિયાન 25.3 લાખ ટન સુધી એર ફ્રેટ પહોંચાડવામાં આવી હતી. દુનિયાભરમાં એક દિવસમાં 1 લાખથી વધુ ફ્લાઇટ્સ ઉડાન ભરે છે. આટલા બધા વિમાનોની સાથે હવામાં ટકરાવવાનું જોખમ શું છે અને જ્યારે આવું થાય છે ત્યારે આપણે આનાથી કેવી રીતે નિપટશું? પહેલા હવાઈ ટ્રાફિકની આપદાઓનું કારણ શોધીએ. વિમાન દુર્ઘટનાઓમાં લગભગ 50% દુર્ઘટનાઓ મુખ્યતઃ પાયલટની ભૂલના કારણસર થાય છે. 22% યાંત્રિક ખામીના લીધે થાય છે ને લગભગ 12% ખરાબ મોસમના કારણસર થાય છે. હાલાકી હવામાનની સ્થિતિ જોખમી માનવામાં આવે ત્યારે ફ્લાઇટ્સ વધારે પડતી જમીન પર રહે છે. 9% તોડફોડના લીધે અને 7% અન્ય માનવીય ભૂલના કારણસર, જેમ કે એટીએસમાં ખામી થવા પર. ચાલો 2 વિમાન દુર્ઘટનાઓને જોઈએ જેને તદ્દન જુદા કારણોસર હેડલાઇન્સ બનાવી હતી. પહેલી દુર્ઘટના 1996ના નવેમ્બરમાં થઈ હતી. 2 વિમાનો સાઉદી ફ્લાઇટ 763 અને કઝાકિસ્તાન એરલાઇન્સ ફ્લાઇટ 1907ના વચ્ચે જીવલેણ કોલિઝન થયું જ્યારે તેઓ ભારતના ચરખી દાદરી પર ઉડી રહ્યા હતા. બંને વિમાનોમાં સવાર 349 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનું મૃત્યુ થઈ ગયું. શું ખોટું થયું? વિમાન કેમ ક્રેશ થયું? વિમાનમાં બ્લેક બોક્સ માહિતી આપવા માટે મહત્વપૂર્ણ છે કે ફ્લાઇટ દરમિયાન શું ખોટું થયું હતું. બ્લેક બોક્સ એક એવો ઉપકરણ છે જે સામાન્ય રીતે વિમાનની પૂંછડીમાં હોય છે, જ્યાં દુર્ઘટનામાં બચવાની સંભાવના વધારે હોય છે. આમાં 2 અલગ અલગ ઉપકરણ હોય છે, ફ્લાઇટ ડેટા રેકોર્ડર કે FDR અને એક કોકપિટ વોઇસ રેકોર્ડર CVR. FDR ઉડાનના ઓછામાં ઓછા 88 જરૂરી પેરામીટર રેકોર્ડ કરે છે, જેમ કે એર સ્પીડ, ઊંચાઈ, રેડારની સ્થિતિ અને વાયુનો દબાવ. CVR કેબિનમાં રહેલા લોકોની બધી વાતચીત રેકોર્ડ કરે છે. ચરખી દાદરી ઉડાનના કિસ્સામાં બ્લેક બોક્સ અને અન્ય સ્ત્રોતોમાંથી મળેલી જાણકારીથી જાણવા મળ્યું કે કઝાક પાયલટ પોતાની નિર્ધારિત ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈ પર ઉડી રહ્યો હતો. એક આટલી નાની ભૂલ અને આટલી ભયંકર દુર્ઘટના.
ઇન્સેપ્ટિવ દૃષ્ટિકોણથી અમે થોડીક દૂરી રાખવાનું પસંદ કરીશું. જો કોઈ વિમાને નિશ્ચિત દૂરીથી નજીક આવી જાય તો સૈદ્ધાંતિક રૂપથી આને પણ ટક્કર જ કહેવાય છે. જ્યારે કોઈ પણ વાહન તે દૂરી બનાવીને રાખે છે ત્યારે જ આને ટક્કરથી બચાવ કહેવામાં જ આવે છે. આ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે એક નવું સુરક્ષા કવચ, જેને સેમી સર્ક્યુલર નિયમ કહેવામાં આવે છે, તેનો ઉપયોગ થાય છે. સરળ શબ્દોમાં, આ વિમાનને સમાન ઊંચાઈ પર વિરુદ્ધ દિશામાં ઉડવાથી અટકાવે છે. ટક્કર થવાની ઘણી ઓછી સંભાવના છે. ભારતની સિવિલ એવિએશન ઓથોરિટીઝે ભારતની અંદર અને બહાર જતા બધા વિમાનો માટે ટ્રાફિક કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ લગાડવાનું ફરજિયાત કરી દીધું છે. આમ કરી આખી દુનિયા સામે TCASના ફરજિયાત ઉપયોગ માટે મિસાલ કાયમ કરી છે. આ TCASમાં બે પ્રમુખ ઘટક છે: TCAS એન્ટેના અને ટ્રાન્સપોન્ડર. એટલે વિમાનમાં મોજૂદ ટ્રાન્સપોન્ડર્સ પોઝિશન, ઓલ્ટિટ્યુડ અને વર્ટિકલ સ્પીડ જેવી અગત્યની માહિતી મોકલે છે. એન્ટેના એરલાઇનના આજુબાજુના ક્ષેત્રને સ્કેન કરે છે અન્ય ટ્રાન્સપોન્ડર્સમાંથી આવતી ડેટા માટે. જેમ જ કોઈ વિમાન આ સ્કેન ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો આ તરત જ પાયલટને ચેતવણી આપે છે. આજે એર ટ્રાફિક સુરક્ષાનો એક મહત્વપૂર્ણ ઘટક છે ATC, એટલે કે એર ટ્રાફિક કંટ્રોલ. ATCનું મુખ્ય કાર્ય એર ટ્રાફિકને નિયંત્રિત કરવાનું હોય છે, જેથી તે ન્યૂનતમ વિલંબ સાથે સરળતાથી ચાલતા રહે. એર ટ્રાફિક નિયંત્રકો પાસે અત્યાધુનિક રેડાર સિસ્ટમ હોય છે, જે એમને એમના નિયંત્રણવાળા હવાઈ ક્ષેત્રની જાણકારી આપે છે. રેડાર પલ્સ મૂળ એક રેડિયો તરંગ હોય છે, જે કોઈક વસ્તુથી ટકરાવીને પાછું આવે છે. આ કેસમાં વિમાન પ્રતિબિંબિત તરંગને એક એન્ટેના પ્રાપ્ત કરે છે અને ATSમાં તે સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે. આજે મોટાભાગના વિમાનોમાં એક ટ્રાન્સપોન્ડર હોય છે. જ્યારે તે રેડાર પલ્સ પ્રાપ્ત કરે છે તો તે 4 અંકના કોડમાં જવાબ આપે છે. આ કોડને પાયલટ ટ્રાન્સપોન્ડરમાં સેટ કરે છે. એટલે ATC નિયંત્રક ન ફક્ત પોતાના જ ક્ષેત્રના વિમાનને જોઈ શકે છે, પરંતુ જનરેટ થયેલા કોડના આધારે વિમાન તેના પ્રકાર, ઊંચાઈ, ગંતવ્ય વગેરે વિશે પણ જાણે છે. રેડારથી સુનિશ્ચિત થઈ શકે છે કે વિમાન એકબીજા સાથે ટકરાવવાની સ્થિતિમાં નથી અને આગમનને પ્રસ્થાન માટે વિમાનોને ક્રમબદ્ધ કરી શકે છે. ચાલો હવે ATSથી આગળ વધીએ અને તે અન્ય રીતો જોઈએ જેનાથી વિમાન દુર્ઘટના થઈ શકે છે. આના માટે આપણે 2010માં મેંગલોરમાં એક વિમાનની લેન્ડિંગ જોઈએ. આ દુબઈથી એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી, જેમાં 166 લોકો હતા. જેમ જ પાયલટે વિમાન લેન્ડ કર્યું, તે રનવેથી આગળ વધી ગયું. વિમાન ખીણમાં ક્રેશ થઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. દુર્ઘટનામાં 158 લોકોની મૃત્યુ થઈ ગઈ અને 8 લોકો બચાવવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાની ઘણી જાંચ કરી કે શું ભૂલ થઈ, જેમાં બ્લેક બોક્સે મહત્વપૂર્ણ જાણકારી આપી. અંતિમ ખુલાસો દુઃખદ હતો: પાયલટ સૂઈ ગયો હતો. જ્યારે પાયલટ લેન્ડિંગ પહેલા જાગ્યો તો માનવામાં આવ્યું કે તે નીંદરમાં હતો. તપાસકર્તાઓએ એ નિષ્કર્ષ કાઢ્યું કે જો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાડી હોત તો તે સમયસર વિમાનને રોકી શક્યો હોત. આ એક ઘાતક દુર્ઘટના હતી, પરંતુ ઘણા સંભવિત જોખમો છે જેની સામે આપણે સાવચેત રહેવું જોઈએ. જેમ કે લેન્ડિંગ કરવી એવા સ્થાન પર જ્યાં ઓછી કે ન બરાબર વિઝિબિલિટી છે, જે અધિકતર શિયાળામાં થાય છે, ધુમ્મસ અને બરફના લીધે. આજે મોટાભાગના વિમાનોમાં ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ એટલે ILS હોય છે. જ્યારે પાયલટ રનવે સાથે દ્રશ્ય સંપર્ક સ્થાપિત નથી કરી શકતો, ત્યારે આ સિસ્ટમ લેન્ડિંગમાં મદદ કરે છે. આ પ્રણાલી રેડિયો સંકેતોના સંયોજનનો ઉપયોગ કરે છે, જે વર્ટિકલ અને હોરિઝોન્ટલ માર્ગદર્શન આપે છે. તેમાં ઘણા કિસ્સામાં એક સુરક્ષિત લેન્ડિંગને સક્ષમ કરવા માટે આમાં ઉચ્ચ તીવ્રતાવાળી પ્રકાશ શૃંખલા હોય છે. આ પ્રણાલીના 2 મુખ્ય ઘટક છે. એક લોકલાઇઝર, જે રાઇટ લેફ્ટ માર્ગદર્શન પ્રદાન કરે છે. લોકલાઇઝર એન્ટેના થોડા માઇલ સુધી રનવેની લંબાઈની નીચે 2 લોબ્સને દર્શાવે છે. ILS રિસીવર 2 ફ્રીક્વન્સીઓના ઓવરલેપની વ્યાખ્યા કરે છે, જેથી તે રનવેની મધ્યમાં પોતાને સ્થાપિત કરે છે. ગ્લાઇડ સ્લોપ ઉપર નીચેના માર્ગદર્શન માટે છે. આ ઉપકરણ 90 હર્ટ્ઝ અને 150 હર્ટ્ઝ લોબ્સ મોકલે છે, જેની વ્યાખ્યા ILS રિસીવર દ્વારા કરવામાં આવે છે. આ માહિતી વિમાનને રનવે તરફ 3 ડિગ્રી કોણથી નીચે લઈ જવા માટે મદદ કરશે.
આ તકનીક 1930ના દાયકાથી ઉપલબ્ધ છે, પરંતુ હવે એરપોર્ટ અને ફ્લાઇટ્સમાં ખૂબ સામાન્ય છે. આ આપણા એર ટ્રાફિકને સુરક્ષિત બનાવવાની એક હજી રીત છે, જે મહત્વપૂર્ણ છે. જેમ જેમ પરિવહનનું સ્તર વધે છે, તેમ વિમાનો, જહાજો અને અન્ય સાધનોના વધવાની સાથે લોકોને એક સ્થળથી બીજા સ્થળ પર લઈ જવા સાથે જીવન માટે ખતરનાક આપદાઓ પણ વધી છે. અને તેથી તેજીથી આગળ વધી રહી દુનિયામાં આપણા પરિવહનને સુરક્ષિત બનાવવાવાળી નવી તકનીકો અને પ્રૌદ્યોગિકી આશાનું કિરણ છે.